તમે કેટલું ભણેલા છો? હું 10 10 10 ભણેલા છો ને? હા તમે પંચાયત ધારો વાંચ્યો? પંચાયત ધારા વાંચો પણ પ્રભુ બીક લાગે છે કેની બીક લાગે? બાપુની. તો પણ તો પછી હું ઈ જ કહું છું, રાજીનામું દીધી દેવાય, છાનું મૂળું જો કાલ લડી લેવાય અને હા કાં સહન કરાય. હા 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 જો તમારે લડવું હોય હમ તો આપણે લડીએ, બાકી હમ સહન કરવું હોય તો તમે કરો જ છો. હા 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 આ વિછિયા તાલુકામાં થી જે ફોન આવ્યો છે, તમે જે સાંભળ્યું ને છોટું નાનું એવું, હવે એ ભાઈનું કહેવાનું એમ છે કે અમારે કરવું તો બધુંય છે પણ બાપુની બીક લાગે છે. તો તમે વિચારો કે આ દેશ આઝાદ થયો એના 78 વર્ષ પછી હજી ગામડાઓની અંદર આ અનુસૂચિત જાતિ સમાજના લોકોને આવો ત્રાસ છે કે ગામના સભ્યો બન્યા છો, ન્યાય સમિતિ ચેરમેન બન્યા છો, પણ માત્ર એક ઓળા તરીકે જ તમારે બેઠું રહેવાનું છે. જો કાંઈ હળી કરો કે તમે આડાઅવળા થાવ તો બાપુ આવે અને તકલીફ થાય. ભાઈ ભણેલા છે, 10 ભણેલા છે, પંચાયત ધારો વાંચેલો છે, ખબર છે, પણ છતાંય બીક છે. અને જ્યાં ક્યાંક ને ક્યાંક આવું તકલીફો છે જ. હવે મૂળ કહેવાનું એ થાય છે કે રાજાશાહી વહી ગઈ, રાજાઓ વહી ગયા, રજવાડા દેવાવાળા રહ્યા, એને મનમાં નથી રહ્યું. અને આવા જે છે અમુક નંગ તત્વો, આ વિચિત્ર, એને હવા જ રહી ગઈ છે. અને આવી રીતે આ દબાયેલા કચડાયેલા સમાજને વધારે દબાવી રાખવો, એને આગળ ન આવવા દેવો, એના વિસ્તારોના કામ ન કરવા, એના વિસ્તારોની અંદર કોઈ સુવિધાઓ ન આપવી, આવી બધી તકલીફો. અને હજી એના મગજમાં એવું જ છે કે આને બધાને છેવાડામાં રહેતા હતા એને ન્યા જ રાખો, આને કોઈ સુવિધાઓ ન હોવી જોઈએ. આ માણસમાં આવતા જ નથી. આવી બધી માનસિકતાઓને લઈ અને હજી આ અમુક જાતિના અમુક નમૂનાઓ જીવી રહ્યા છે. આખું રેકોર્ડિંગ સાંભળો. મેં તો એને કીધું છે કે ભાઈ કાં સહન કરો છો એમ સહન કરી લ્યો, અને અથવા તો લડી લ્યો. બેમાંથી એક વસ્તુ થાય, બેય ન થાય. જોયે છે ભાઈ ભાઈ આગળ શું કરી રહ્યા છે. આ વિડીયો મારે નહોતો મૂકવો, પણ મૂકવાનું કારણ એ છે કે અમારા અમુક નમૂનાઓ એવું કહે છે ને કે હવે પહેલાં જેવું ક્યાં કાંઈ રહ્યું છે. હવે તો બધાય સરખા છે ને બધા હળીમળીને, હા હળીમળીને રહે છે, અમુક જગ્યાએ રહે છે, હળીમળીને જ રહે છે, કોઈ જાતિ નથી પૂછતો, એક થાળીમાં ખાય છે. પણ તમારી ભેગા રહેતા હોય કે અમુક જગ્યાએ રહેતા હોય તો એનો મતલબ એવો નથી કે ભારત આખામાં આ સમાજને ક્યાંય તકલીફ નથી. એ અમુક ગણા ગેટા 5, 25, 50 લોકો એવા છે કે જેને આ જાતિઓથી કાંઈ તકલીફ નથી, પણ એ બિચારા બોલી નથી શકતા. કેમ કે જો એ બોલે તો પછી એની જાતિવાળા એની માં ચડી જાય, તું કેમ ભાઈ એને મૂકીને આપણી આવો વિરોધ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આવી હજી તકલીફો છે. આ વિડીયો મૂકવાનું કારણ જ એ છે કે ભારત આઝાદ થયો, 78 વર્ષ થયા, સંવિધાનિક રીતે, લોકતાંત્રિક રીતે આ દેશ સ્વતંત્ર છે, દેશનો નાગરિક સ્વતંત્ર છે, પણ સ્વતંત્ર આ જાતિ જીવી શકતી નથી. સાંભળો. હાલો. એ જય ભીમ. જય ભીમ. એ દલિત જેઠાભાઈ બોલું, વિછિયા તાલુકાથી. બોલો. એ કેમ છો? મજામાં ભાઈ? જી મજામાં. હવે હું અનુસૂચિત જાતિનો સભ્ય છું ગામ હા. પંચાયતનો, અને 2016 થી સભ્ય છું. હા. તો હવે મને કોઈ એક જાતની આપણા દલિત વાસમાં કોઈ પણ કામ સરપંચ કરવા આપતો નથી. કાઠી રાજીનામું દઈ દો. હે 2016 થી સભ્ય છે, કઈ કરી ન શકતા ને તો રાજીનામું દઈ દેવાય, એટલે કોકનો બીજાનો વારો આવે કઈ કરીએ કહેવાના. પણ એક જ ખોવડું છે સાહેબ મારું. હાલો. એક જ ખોવડું છે તો દલિત વાસ ક્યાંથી ગયો? હે દલિત વાસ ક્યાંથી ગયો? દલિત વાસ હોય એમ જ ક્યાં ખવડાવે? એમ નહીં, એક જ ખોવડો. એમાં અમે 3 ભાઈ છે. બાપુજીનું મારા પપ્પાનું એક જ મકાન હતું. હા. એમાં અમે 3 ભાઈ છે. અને એક મારા કાકાના દીકરા 2 છે, એટલે 5 ભાઈઓ છે. 5 ભાઈઓના હજી 5 મકાન પૂરા નથી. હા. એટલે અમે અમારી રીતને રહેવી. પણ હું તમને કહું, નથી કોઈ લાઈન, કોઈ સ્મશાનમાં સુવિધા નથી. પછી દલિત વાસની લાઈન જે કાંઈ માંગ્યું ને. તમે કેટલું ભણેલા છો? હું 10 10 ભણેલા છો ને? હા. તમે પંચાયત ધારો વાંચ્યો?
પંચાયત ધારા વાંચ્યો પણ પ્રભુ બીક લાગે છે કેની બીક લાગી? એ બાપુની. તો પણ તો પછી હું ઈ જ કહું છું, રાજીનામું દીધી દેવાય ને છાનું મોનું જો કાલ લડી લેવાય અને હા. કાં સહન કરાય. હા 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 હા. અને તમારે લડવું હોય હમ. તો આપણે લડીએ, બાકી સહન કરવું હોય તો તમે કરો જ છો. હા હા હા. તો ના ના બીક લાગતી હોય તો પછી કઈ ખોટી હળીઓ કરાય નહીં ને બાપા. કેમ ના કે ના 24 હળિયો કલાક અમે કોઈ તમારી ભેગા નહીં હોય. હે 24 કલાક અમે તો તમારી ભેગા નહીં હોય. બાપુની બીક લાગતી હોય તો સાનું બનું રહેવાય. અને જો સમાજ પ્રત્યે કે તમારા ન્યાય માટે તમારે લડવું જોઈએ કે ના અમને આવું સુવિધાઓ મળવી જ જોઈએ, હા હા બાપુને લડી લેવાય. હા 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 હા. નક્કી કરવું કે લડવું છે કે સહન કરવું છે. ના એટલે આ જે તમને પ્રશ્ન કીધા ને એ પ્રશ્ન માંગુ એટલે તો એમ કે કાયદેસર હું હાલું તો મારી જીત થાય છે ને એમ. કાયદેસર તમે એટલે જ તમને કીધું કે પંચાયત હા. ધારો વાંચ્યો, તમે કીધું આ વાંચ્યો છે તો પછી હમ વાંચ્યો હોય ને એમાં જે પ્રમાણે નિયમો આવતા હોય એ નિયમો પ્રમાણે હાલો. અને પછી કામ ન થાય ત્યારે અમે બેઠા છીએ ભેગા. ના ના ચોક્કસ ચોક્કસ પ્રભુ, હા? ચોક્કસ ચોક્કસ. એ હા.